પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષની ઉજવણી। જી હા, સોમનાથ અમૃત મહોત્સવ અંતર્ગત ધાર્મિક મહોત્સવનું આયોજન। સોમપુરા તીર્થ પુરોહિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન, 5 દિવસ પાઠાત્મક અને 3 દિવસ હોમાત્મક અતિરુદ્ર યજ્ઞનું આયોજન વિશેષ તौर પર કરવામાં આવ્યું છે। 11 મેના રોજ પીએમ મોદી યજ્ઞમાં બીડુ હોમી પૂર્ણાહુતિ કરાવશે। પીએમ મંદિરના શિખર કળશ પર કરાશે પવિત્ર જળાભિષેક। 11 થી વધુ પવિત્ર તીર્થોના જળથી મહાદેવનો કુંભાભિષેક કરાશે। ઉજવણીને લઈ સોમપુરા પુરોહિતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। સોમપુરા તીર્થ પુરોહિતોની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત પણ થઈ। હેમલભાઈ, શું કહેશો? 11 તારીખે આખી વૈદિક અને ધાર્મિક વિધિઓ છે કઈ કઈ પ્રકારની પૂજા વિધિઓ થશે? જે નરેન્દ્રભાઈ છે કઈ પૂજા વિધિમાં સંમેલિત થશે, આખી વાત? આવતી 12 તારીખ સુધી એટલે કે 5 દિવસનો અમૃત મહોત્સવ જાહેર કરવામાં આવ્યો છે। તેમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા અહીં સોમનાથ મંદિરમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવેલા છે, જેમાં 5 દિવસનો પાઠાત્મક અતિરુદ્ર, જેમાં 55 જેટલા અહીંના સ્થાનિક તીર્થ પુરોહિતો સંમિલિત થશે। તેમજ આજથી એટલે કે 9 તારીખથી હોમાત્મક મહારુદ્ર, જેમાં 45 કરતાં વધારે બ્રાહ્મણો 3 દિવસ માટે રહેશે। 11 તારીખે યશસ્વી વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તેમજ વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી અહીંયા સોમનાથ પધારશે અને હોમાત્મક મહારુદ્રનું જે પૂર્ણાહુતિ છે તેમાં સંમિલિત થશે। અને સાથે સાથે એક વિશેષમાં અહીં આયોજન કરવામાં આવ્યું છે કે સોમનાથ મંદિર પરિસરમાં એટલે મંદિર આગળ જ એક કુંભાભિષેક કરવામાં આવશે, જેમાં 11 કરતાં વધારે તીર્થોનું જળ લઈ આવવામાં આવશે અને જેનાથી શિખરની અભિષેક કરવામાં આવશે, જેમાં પણ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંમિલિત થશે। અમારા અહોભાગ્ય છે કે આજે સોમનાથ ભગવાનને સ્થાપિત થયા એને 75 વર્ષ પૂર્ણ થયા છે, જેના અમે સાક્ષી બન્યા છીએ અને ભગવાન સોમનાથ દાદાની સેવા પૂજા કરવાનો અમારા તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજને એક લાવો મળ્યો છે। ઉપસ્થિતો આપે જોયું તે પ્રમાણે હતા સોમનાથ પ્રભાસ તીર્થના સોમપુરા તીર્થ પુરોહિત સમુદાય। ખાસ કરીને 11 તારીખે જે વૈદિક અને ધાર્મિક વિધિઓ થઈ રહી છે તેમાં સોમપુરા તીર્થ પુરોહિતો જે છે મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ કરાવનાર છે। અનેરો ઉત્સાહ અને ઉમંગ સોમનાથની ધરા ઉપર જોવા મળ્યો છે અને ખાસ કરીને 11 તારીખે એક ઐતિહાસિક ક્ષણના દરેક લોકો સાક્ષી બનવા જઈ રહ્યા છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।